જીવન બચાવવા માટે ડૉક્ટર હોવું જરૂરી નથી. તમે એક વખતના રક્તદાતા બનીને પણ 3 મહામૂલી જિંદગી પણ બચાવી શકો છો. માંગરોળની અંદર રહેલી એક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક તેમજ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી એવી એક સંસ્થા એકતા ફાઉન્ડેશન છે. અને વર્ષ દરમિયાન વખત રક્તદાન શિબિરો પણ યોજે છે. સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર પણ અગ્રેસર રહી એવી એક આ સંસ્થા છે. આજે 1 ફેબ્રુઆરીના દિવસે આ એકતા ફાઉન્ડેશનના માધ્યમથી રક્તદાન શિબિર યોજાઈ રહી છે અને જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ છે. એમણે રક્તદાન કરી ચૂકેલા છે અને હજુ પણ મોટી હરોળની અંદર આપ જોઈ શકો છો કે રક્તદાતાઓની લાઈન હજુ શરૂ જ છે. આ ઉપરાંત આપણે જો કહી શકીએ તો આ એકતા ફાઉન્ડેશન છે એ હાલમાં જ પ્રજાસત્તાક પર્વ ઉપર માંગરોળ વહીવટીતંત્રએ પણ આ સંસ્થાની કામગીરીને બિરદાવતા સંસ્થાનું પણ સન્માન તાલુકા લેવલના કાર્યક્રમની અંદર પણ કરેલું હતું. હું અભિનંદન આપીશ આ એકતા ફાઉન્ડેશનને કે જે રાજકીય બાબતો છે એમની અંદર આપણે જો જોઈ શકીએ તો હાલમાં જ જે SIR કામગીરી થઈ એમની અંદર માંગરોળ લેવલે સૌથી શ્રેષ્ઠ જો કોઈ પણ સંસ્થાએ સહયોગ BLO અને વહીવટીતંત્રને આપેલો હોય તો એવી એક સંસ્થા એકતા ફાઉન્ડેશન હતી. એટલે એ કામગીરીઓની નોંધ પણ આ વહીવટીતંત્રએ લઈ અને એમનું સન્માન રાખેલું. સમગ્ર એકતા ફાઉન્ડેશન ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માંગરોળ શહેરની જે કંઈ પણ જરૂરિયાતો છે એની પૂર્તિ કરવા માટે આ સંસ્થા હંમેશાને માટે અગ્રેસર રહેશે એવું પણ મારું માનવું છે. એકતા ફાઉન્ડેશન દ્વારા માંગરોળ ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક અને જૂનાગઢની જીવન પ્રકાશ ફાઉન્ડેશન બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આ બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે. ખાસ કરીને માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના લોકોને જ્યારે પણ આ બ્લડની ઇમરજન્સીમાં જરૂર પડે છે ત્યારે આ બ્લડ આપણને કામ લાગે છે. તેમજ આ જે બ્લડ જે બેંકો છે એ આપણને મદદરૂપ પણ થાય છે અને માંગરોળના દર્દીઓ હેરાન ન થાય એવો અમારો ઉદ્દેશ્ય છે. અને માંગરોળના દર્દીઓને જ્યારે પણ બ્લડની જરૂર હોય ત્યારે અમે તેમની ભલામણો કરી અને એકદમ તાત્કાલિક બ્લડ મળી જાય એવી વ્યવસ્થાઓ અમે આ બ્લડ કેમ્પો કરી અને પૂરી પાડીએ છીએ. હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ. હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ. જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે. Oppo, Vivo, Samsung, MI, Realme અને Apple ના કવર પણ અહીંયા જ મળી જશે. ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝમાં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે. બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ. ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. અરે એસેસરીઝ તો ઓલ ઓવર એસેસરીઝ તમને અહીંયા મળી જશે ભાઈ, જેમ કે એરબડ્સ, ચાર્જર, બ્લુટૂથ સ્પીકર, પાવર બેંક જેવી કે અદ્ભુત એસેસરીઝ હો. દરેક પ્રકારની એસેસરીઝ તમને અહીંયા જ મળી જશે. 20 વર્ષની જૂની પેઢી છે ભાઈ. સરનામું પણ બદલી ગયું છે. પેલા રાજમોતી મોલમાં અહીંયા હતી, હવે અહીંયા જોવા મળશે. સરનામું નોંધી લ્યો. આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ. અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ.